જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે અત્યારમાં આપણે હાલે છે નારાયણમાં પાણી. જેને આગળનો બ્લોગ જોયો છે તને ખબર હશે. ઓલી પણ આપણે કાલે ઓલી બધું પાઈ દીધું હતું ને લાઇટ વહી ગઈ હતી. આ 3 નારાળી રહ્યું જ આજે અત્યારમાં શરૂ કરી દીધી છે મોટર. આમાં જાય છે નારાળીમાં. આ નારાળી રહી છે ને ઓલી જવાર ટુકડા છે ઓલી પાને એ પાવાની છે ને નારળીઓ આમાં જાય છે. ઓલી નારળી રહી છે. હા તો પી ગઈ છે. ચાલો પાઈ દઈ નારળી. આ ઓલા ગાળામાં વેળું છે આ એટલા પી ગયા છે 3 ને ઓલી 2 નારળીઓ. તો અત્યારે લાઇટ વહી ગઈ છે. હવે એક નારળીનો ગાળો રહ્યો છે ને આમાં થોડુંક રહ્યું છે. હવે લાઇટ આવે પછી શરૂ કરવાની છે. આ બાકી રહી ગયો છે નારળીનો ગાળો. આયા જે અધૂરો રહ્યો છે આમાં જાય છે. આ એટલા તો પાઈ દીધા છે. આ બધા હવે એક રહ્યો છે. ચાલો લાઇટ આવે પછી મોટર શરૂ કરીએ. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 6 અને સવારે આમાં હાલતો હતો ને લાઇટ વહી ગઈ હતી. આજે કાપ હતો લાઇટનો એટલે સવારથી ગઈ તો અહીંયા નથી. આકડી છટ આવી હતી ને શરૂ કરી હતી અને આ ભરાઈ ગઈ છે ને મોટર બંધ કરી દીધી છે. આ ભરાઈ ગઈ છે ને ઓલી જવાર પી ગઈ છે. તો આમાં અત્યારે છે આગળ લાઇટ આવી તો આગળ શરૂ કરી હતી ને ભરાઈ ગઈ એટલે બનાવી કરી દીધું. 6 વાગી ગયા છે. અત્યારના 6 વાગી ગયા છે. તો મિત્રો ઓલી નારળીમાં હાલતો હતો પછી હવે આની પાને આ 3 નારળીઓને છે એ પાવાનું છે. આ નારળીમાં જાય છે. આમાં શરૂ કર્યું છે. આમાં પછી આ 2 નારળીઓના બકાલાનો ગાળો છે એ પાવાનું છે. તો ચાલો પાઈ દઈએ. ઓલી પાન બધું છે એ પી ગયું છે. પાણી પર ખાલી રહ્યું હતું. આમાં જ આવે છે નારળીમાં. તો ચાલો પાઈ દઈએ આ 2-3 નારળી. આ ગાળામાં વાળી દીધું છે. ઓલી પાને 2 નારળી પી ગયું છે. ઓલી 2 આ બકાલું આમાં છે. આમાં સોફેલું એમાં વાળી દીધું છે ને આ નારળી ગાળો રહ્યો છે. આ ભરાઈ જાય પછી આ નારળીને ગાળામાં વાળીને મોટર બંધ કરી દેવાની છે. આ બકાલાનો ચારો ભરાઈ જાય પછી નારળીને આમાં વાળીને અહીંથી અત્યારે આમાં આવે છે. તો ચાલો આ ભરાઈ જાય પછી આમાં વાળીને મોટર બંધ કરી દઈએ. તો મિત્રો નારળીમાં પાણી વાળતા હતા પી ગયું હતું ને અત્યારે આપણે આવ્યા છે માંડવીમાં આટો મારવા. આ બધા આ બાજુ આવ્યા હતા. આ માંડવી પાઈ દીધી હતી. આ પાછું હુકાઈ ગઈ છે. હુકાવા આવી ગયું છે જોઈ શકો છો. 2-3 દિવસ પહેલા વાળી દીધું તો આ 3 ખેતરની માંડવી હતી એમાં પાણી પાઈ દીધું હતું. વરસાદ જેવું તો આજે છે નહીં. વરસાદ તમારે છે વરસાદ કે મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. અમારે તો કેટલા દિવસથી વરસાદ છે જ નહીં. અત્યારે 7 વાગી ગયા છે ને પી ગયું છે. તો ચાલો મળીએ હવે ડાયરેક્ટ કાલે સવારે. The next day. ગુડ આફ્ટરનૂન બધા મિત્રોને. તો બીજું દિવસ સુઈ ગયા છે ને અત્યારના વાગી ગયા છે 12:30 અને અત્યારે સાટાસર થઈ ગયા છે વરસાદ. સવારે 10-11 વાગે હાથી જોડ્યું હતું. હજી જોડ્યું નથી. ખાલી હાથી એમ મૂક્યું છે. આગળ બપોર પછીનું આગળ આંકવાનું હતું. ત્યાં તમે જોઈ શકો છો વરસાદ આવે છે. સાટા શરૂ છે. હજી ઘડી ખારો આવી ગયો હતો એટલે હવે તો હાથી કદાચ ચાલે એવું લાગતું છે નહીં. હજી હાથી આંકવાનું હતું ને આવી ગયો વરસાદ. અત્યારે સાટા શરૂ છે. 12:30 વાગ્યા છે અત્યારે. બપોર પછીનું આંકવાનું હતું હજી આગળ વરસાદને સાટા આવી ગયા છે. તો મિત્રો સાટાનો વરસાદ આવતો હતો. ઘડીક ખાલી આવી ગયો હતો. હરવડું બધું લીલું થઈ ગયું છે. પલ્લી ગઈ છે ને અત્યારે તો તડકો આવું થઈ ગયો છે. વાદળે બહુ વિખાઈ ગયું છે. હાથી હવે હાંકવાનું છે પણ હવે હાલે એવું થાય પછી હાંકવાનું છે. જો વરસાદ ન આવે તો પછી તો ઘડીક જ સાટા આવ્યા હતા. પછી બહુ વરસાદ આવ્યો છે નહીં. અત્યારે 2:45 વાગી ગયા છે. હાથી અહીં પડ્યું છે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 4:15 અને આમાં આ એક કોથેર અહીંયા હાંક્યું તો બહુ લીલું હતું. હરાવડું સારું આવી ગયું હતું એટલે લીલું હતું એટલે પાછું છોડી નાખ્યું છે. હવે સુકાઈ જાય પછી કાલે કદાચ હાંકવાનું છે. કાલે
એક ઉથલ ફેરાયા હતા પણ આમ આ સાઈડ હતી ને ઓલીપા પાણી જ્યાં ભરાય ને ઓલીપા સામે ઓલીપા બધા ખૂણે એટલે ત્યાં લીલું વધારે કેવરાવે એટલે છોડી નાખ્યા છે બળદુને. આમે સરે છે બળદ હેઠે એક ઉથલ મારીને. હવે તો હુકાય પછી વરસાદ ન આવે તો કાલે હાલે, રાતનો કે ન આવે તો આ બળદું છોડી નાખ્યા છે. અમે એક ઉથલમાં તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આ વાડીએ આટો મારવા. અહીં સોયાબીનમાં દાળિયા હતા 2 દિવસ પહેલાં, નેદી નાખ્યા છે સોયાબીન. ના પાછા વેસમાં હજી કલમું નાખવાની છે એટલે એના ખાડા કરી નાખ્યા છે. આ બધા ગાળામાં વેસમાં શેઠ ઉદ્યામાં નાખવાનું છે. ખાડા કરી નાખ્યા છે. સોયાબીન નેદી નાખ્યા છે. દાળિયા હતા તે આપણે આટો મારવા આવી ગયા હતા. અત્યારે કલમું સોયાબીન છે, લીલું છે. આજે વરસાદ આવી ગયો હતો એટલે હજી થોડું સારવડું આવી ગયું હતું એટલે. તો મિત્રો આપણે વળી વાડીથી ઘરે આવી ગયા છે ને અત્યારે આપણે ભેં સારીએ છીએ. આ ખડ અહીં બધે છે, આ બધેથી આપણે અહીં ભેં સારીએ છીએ. આ ખડ છે તેમાં ભેં સરે છે. અત્યારનું 6:30 વાગવા આવી ગયા છે. ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.